લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા કુડા ચોકડી નજીકથી કપચી અને પથ્થર ભરેલા 3 ડમ્પરને ડેપ્યુટી કલેક્ટર દ્વારા લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો. ધ્રાંગધ્રા પ્રાપ્ત અધિકારી દ્વારા ગેરકાયદેસર ખનન સામે કડક કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ધ્રાંગધ્રા હાઈવે કુડા ચોકડી રોડ પરથી કપચીના 2 ડમ્પર તથા પથ્થરનું 1 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 3 સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરી સેવા સદન ખાતે સીઝ કરવામાં આવ્યું છે. ધ્રાંગધ્રાના ડેપ્યુટી કલેક્ટર હર્ષદીપ આચાર્ય દ્વારા આરટીઓને ગેરકાયદેસર પાસ પરમિટ વગર ખુલ્લેઆમ ખનીજ ચોરી કરતા નંબર વગરના ડમ્પર નજરે ચડતા કડક કામગીરી હાથ ધરી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રાના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય દ્વારા પંથકમાં 2 રોકટોક ચાલતા ખનન સામે લાલ આંખ બતાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર કુડા ચોકડી નજીકથી કપચી ભરેલા 2 ડમ્પરને જોતા પોતાની ગાડીના ડ્રાઈવર સાથે પીછો કરીને ડમ્પરને ઝડપી પાડી 2 કપચીના ડમ્પર અને 1 રેતીનું ડમ્પર વાહનને ઝડપીને સેવા સદન ખાતે રાખવામાં આવ્યું છે. આમ લાખોનો મુદ્દામાલ કબજે લઈ કામગીરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે પ્રાંત અધિકારીની કામગીરીની લોકોમાં ભારે પ્રશંસા જોવા મળી રહી છે. પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય દ્વારા છેલ્લા 1 મહિનામાં 2 કરોડથી વધુ મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.